શેરબજારમાં રોકાણ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે સાબરકાંઠામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી છે। વડાલી પોલીસે 10 આરોપીની અટકાયત કરી છે। સાબરકાંઠાના 3, મહેસાણાના 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોબાઈલ, રોકડ સહિત 7.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વડાલીના ગ્લોરી ફાર્મમાં ઓફિસ બનાવાઈ હતી। માર્કેટ પ્લસ એપ્લિકેશન પર છેતરપિંડી આચરતા હતા। રોકાણ પર વધુ વ્યાજ આપવાના નામે છેતરપિંડી કરતા હતા। શેરબજારમાં કમાવવાની લાલચ આપી અને આ છેતરપિંડી આચરવામાં આવતી હતી। રોકાણ પર વધુ વ્યાજ આપવાની લાલચ આપતા અને આ લાલચમાં લોકો ફસાતા અને ફસાઈ ગયા બાદ તેમના રૂપિયાનું કરી નાખતા હતા। સાબરકાંઠાના 3 અને મહેસાણાના 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે શેર બજારમાં વધુ કમાવાની લાલચ આપતા હતા। ગ્લોરી ફાર્મ પાસે તેઓની ઓફિસ આવતી હતી, જ્યાં ઓફિસમાં તેઓ એક એપ્લિકેશન મારફતે આ છેતરપિંડી આચરતા।